મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 માં યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન મધર ભણીશું. અહીં આપણે આ યુનિટ નંબર 4 નું ટાઇટલ લખ્યું છે એ વન્ડરફુલ ક્રિએશન. તો વન્ડરફુલ ક્રિએશન શું એ આપણા માટે એક ક્યુરિયોસિટી એક જિજ્ઞાસા હોવી જોઈએ. તો અહીંયા વન્ડરફુલ ક્રિએશન છે એ મધર. આપણને બધાને ખબર છે કે મધર એ આપણા જીવન માટે બહુ જ અગત્યનું એક ઇન્સ્પિરેશન પર્સન છે. પણ દરેક મધરના જેટલા ગુણ હોય એટલા ઓછા. આપણે જન્મથી જ આપણી મમ્મી આપણને મોટા કર્યા છે. કઈ એમના વડે આપણે મોટા નહીં થઈ ગયા. એમની પાછળ એમનું બહુ મોટું બલિદાન હોય છે. તો આવા જ એક આ પાઠમાં વન્ડરફુલ ક્રિએશનમાં એક અદ્ભુત સર્જનમાં આપણને ઘણું બધું શીખવા મળે છે. માતાના કેટલાક વર્ચ્યુઝ કેટલાક ગુણો આપણને આમાં શીખવા મળે છે અને આપણે કેટલા બધા ઋણી છીએ મધરના એ આપણને અહીંયા શીખવા મળે છે. તમે બધા પણ આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ. મને ટેક્સ્ટ બુક ઓપન કરો. હવે પહેલો ટોપિક છે અહીંયા હું વાંચું છું. A good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating these creatures." આ પહેલા ટેક્સ્ટમાં આપણે ઘણા બધા અનનોન અનફેમિલિયર વર્ડ્સ જાણવા મળ્યા છે. સાથે સાથે આપણને એનો ગુજરાતી શું અર્થ છે એ પણ આપણને ખબર હોય. હવે પહેલું જ વાક્ય છે good Lord was extremely busy that day. હવે આપણે પહેલો જ વર્ડ આપણા માટે બહુ અગત્યનું છે કે લોર્ડ. લોર્ડ એટલે ભગવાન. અને આપણા પેપરમાં સિમિલર વર્ડ પૂછાય છે. સિનોનિમ્સ, જેને આપણે સિનોનિમ્સ કહીએ છીએ. બીજો અર્થ છે સિનોનિમ્સ અને સિમિલર વર્ડ્સ. બંનેનો અર્થ થાય છે સમાનાર્થી શબ્દો. અને આપણી એક્ઝામમાં આવા સમાનાર્થી શબ્દો 3 માર્ક્સમાં પૂછાય છે. તો આપણને હવે ટેક્સ્ટબુકમાં શબ્દ આપ્યો છે લોર્ડ. તો એનો સમાનાર્થી શબ્દ પેપરમાં પૂછાય તો આપણી પાસે બે શબ્દો લેવા છે. લોર્ડ એટલે ભગવાન, ગોડ. અને બીજો શબ્દ છે અલમાઇટી. અલમાઇટી એટલે કોણ? ભગવાન. તો the good Lord was extremely busy that day. તે સમયમાં ભગવાન બહુ જ કામમાં કાર્યરત હતા. બિઝી. He was into his 6th day of overtime. ભગવાન પણ કામ કરે છે અને કામનો આ 6થો દિવસ છે. કામનો જે સમય છે ઓવરટાઈમ. આપણને ખબર પડે કે ઓવરટાઈમ એટલે શું? તો જે આપણા કામના કલાકો છે એ સિવાયનું જે કે વધારાનું કામ કરીએ છીએ that is called overtime. તો ભગવાન પણ અહીંયા કામ કરી રહ્યા છે અને એમનો આ કામ કરવાનો વધારાનો 6થો દિવસ છે. કયો દિવસ છે? અને 6થો. પરીક્ષામાં આવો પ્રશ્ન ખાસ પૂછાય છે કે how many days the God did work. ભગવાન કેટલા દિવસથી કામ કરી રહ્યા છે? ભગવાન 6 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા છે. When he was working with full concentration. જ્યારે ભગવાન ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા છે. હવે આપણે વિદ્યાર્થીઓએ આ સમજવું જોઈએ કે ભગવાન છે છતાંય ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા છે. તો આપણે વિદ્યાર્થી છે. આપણે પણ ભણવામાં આપણા સ્ટડીમાં એકદમ એકાગ્રતાથી કામ કરવું. તો હવે આપણને બીજો એક સિમિલર વર્ડ પૂછાયો છે કોન્સન્ટ્રેશન. કયો વર્ડ પૂછાયો? કોન્સન્ટ્રેશન. એનો સમાનાર્થી શબ્દ શું?
એનો સમાનાર્થી શબ્દ છે attention. ને ગુજરાતી અર્થ થાય એકાગ્રતા. આ બીજો અગત્યનો વર્ડ છે, યાદ રાખવાનો છે. કોન્સન્ટ્રેશન, attention એ આપણા સિનોનિમ્સ છે. એનાથી આગળ an angel appeared. Angel આપણા માટે એક નવો વર્ડ આવ્યો છે, angel. What is the meaning of angel? તો angel નો અર્થ શું? angel ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દેવદૂત અને અંગ્રેજીમાં એને કહેવાય મેસેન્જર ઓફ ગોડ. ભગવાનનું સંદેશાવાહક. That is called angel. એક દેવદૂત સ્વર્ગમાંથી હેવનમાંથી અહીંયા આવી ગયેલા છે. હવે આપણે કોઈ પણ ધાર્મિક વાર્તાઓ વાંચતા હોય તો આપણા મગજમાં બે શબ્દો આવી જાય છે. ત્યાં તો મેથોલોજીકલ ધાર્મિક સિરિયલો પણ આપણે જોઈએ છીએ. તો સ્વર્ગ અને નર્ક બંનેના પણ અંગ્રેજી અર્થ આપણને આવડવા જોઈએ. તો ભાઈ આપણી પાસે શબ્દ આવ્યો છે સ્વર્ગ અને બીજો શબ્દ છે નર્ક. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્વર્ગને અંગ્રેજીમાં કહેવાય છે હેવન અને નર્કને અંગ્રેજીમાં કહેવાય છે હેલ. આ બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો છે. હવે અંગ્રેજીમાં વિરુદ્ધાર્થીને શું કહેવાય? તો એને કહેવાય છે ઓપોઝિટ મીનિંગ. શું કહેવાય છે? ઓપોઝિટ, વિરુદ્ધ શબ્દ. અહીંયા આ વાર્તા છે સ્વર્ગ અને નર્ક, ધાર્મિક વાર્તા છે માટે આપણા માટે બે શબ્દો આવ્યા. સ્વર્ગ માટે હેવન, નર્ક માટે હેલ. બીજું હવે એન્જલ દેવદૂત, મેસેન્જર ઓફ ગોડ. સ્વર્ગમાંથી એક દેવદૂત ભગવાનની પાસે આવે છે એન્ડ કોમેન્ટેડ અને કંઈક ટિપ્પણી કરે છે. કોમેન્ટેડ એટલે ટિપ્પણી. એ ટિપ્પણી કરે છે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. હે ભગવાન, તમે આ જે કંઈ ક્રીચર, ક્રીચર એટલે પ્રાણી, બીજો શબ્દ આપણા માટે આવ્યો છે ક્રીચર. ક્રીચર એટલે પ્રાણી. ભગવાન જે સર્જન કરી રહ્યા છે એ પ્રાણી માટે આ દેવદૂત કંઈક બોલે છે. એ કહે છે કે ભગવાન, તમે આ ઓવરટાઈમનો 6થો દિવસ લીધો, 6 દિવસથી કામ કરી રહ્યા છો. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. That's true, said the Lord. ભગવાન કહે છે સાચી વાત છે. Do you want to know the details? શું આ વન્ડરફુલ ક્રિએશનની ડિટેલ્સ તને ખબર છે? આવું એન્જલ અને ગોડ બંને વચ્ચે ડિસ્કશન ચાલે છે. એન્જલ પૂછે છે ભગવાન, તમે 6 દિવસથી કામ કરી રહ્યા છો, શું બનાવી રહ્યા છો? ને ભગવાન જવાબ આપે છે કે વન્ડરફુલ ક્રિએશન બનાવું છું, એની માહિતી તને ખબર છે? ના. એન્જલ ના પાડે છે, દેવદૂત ના પાડે છે. What are they? The angel was curious. એન્જલ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ છે ભગવાન કે તમે શું બનાવી રહ્યા છો. અને હવે બહુ જ અગત્યનો પોઈન્ટ આવ્યો છે જે આપણા શોર્ટ નોટમાં પણ પૂછાય છે. એ વન્ડરફુલ ક્રિએશન. આવી ટૂંકમાં આપણને 3 માર્કની પૂછાય છે અને એના માટેના શબ્દો છે. All her parts should be movable and replaceable too. She has a limp that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything, from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. હવે ભગવાને દેવદૂતને માહિતી આપી. શું માહિતી છે બરોબર સમજજો. All her parts should be movable and replaceable. આ જે કંઈ વન્ડરફુલ ક્રિએશન બનાવે છે એના બધા જ પાર્ટ્સ મૂવેબલ છે, હલી શકે છે, એન્ડ રિપ્લેસેબલ, બદલી શકે.
એનો અર્થ એવો નહીં કે આપણા મમ્મીના પાર્ટ અલગ કરી અને જોડી શકીએ. આપણે આપણી મધરને ઘરે કામ કરતા જોઈએ જ, કેટલું બધું કામ કરે છે. સવારે ઉઠી અને સાંજે ઊંઘે ત્યાં સુધીમાં આપણે બરોબર જો ધ્યાનથી જોઈએ તો મમ્મી બહુ જ કામ કરે છે. આ એના માટેનો શબ્દ છે. All her parts should be movable and replaceable. એના પછી આગળ કહે છે આપણે she has a leg. હવે એક અગત્યનો શબ્દ આવ્યો છે leg. આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ લેબ એટલે શું. આપણે ગુજરાતીમાં ખબર છે ભાઈ લેબ એટલે કંઈક વાગ્યું એના ઉપર લગાવ્યું, પણ અંગ્રેજીમાં એવું નથી. લેબનો અર્થ થાય છે ખોળો. આપણે બધા જ નાના મોટા થયા છીએ આપણે મમ્મીના ખોળામાં બેસીએ. માટે ભગવાન એનો ઉલ્લેખ કરે છે કે she has a lap that disappears when she stands up. મધર બેઠી છે, આપણે એના ખોળામાં બેઠા, જ્યારે ઊભી થાય છે ત્યારે આ ખોળો અદ્રશ્ય થઈ જાય છે. હવે પાછો એક શબ્દ આવ્યો છે disappear. હવે ટેક્સ્ટ બુકમાં શબ્દ આપણને આપ્યું છે disappear, તો એ વિરુદ્ધાર્થી શબ્દ આપણને એનો આવડવો જોઈએ appear. disappear, appear. આ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. ભગવાન કહે છે કે મેં એને એવી એક શક્તિ આપી છે, એવું વાલ આપ્યું છે કે મધર એ વાલ કરે ત્યારે પોતાના બાળકો સાજા થઈ જાય છે. કેવી રીતે? that can cure everything from a broken leg to a broken heart. કંઈ પણ વાગ્યું હોય અને જો મધર આપણી પાસે હોય તો એમનામ જ એના પ્રેમથી આપણને ઘણું બધું સારું લાગે છે. એટલે એવું કીધું છે કે from a broken leg, કંઈ પણ વાગ્યું છે ત્યાંથી લઈને from a broken heart, ક્યાંય હૃદયમાં ફેલ થયા છે અથવા બીજા કોઈ પ્રોબ્લેમ્સ આવ્યા છે, મધર એને શોર્ટ આઉટ કરે છે. બહુ સારી રીતે આપણને એ સંભાળી લે છે. મોreover, ઉપરાંત she has to have 6 pairs of hands. બરોબર સમજો, 6 pair of hands. ભગવાન કહે છે કે માતાને મેં 6 પેર હાથ આપ્યા છે. હવે પેર પાછો આપણી પાસે એક શબ્દ આવ્યો પેર. પેરનો અર્થ પણ આવડવો જોઈએ. કેટલીક વસ્તુ હંમેશા પેર હોય. આપણે આપણા ચપ્પલ, આપણા બૂટ લેવા જઈએ તો હંમેશા ખિસ્સામાં આવે છે પેર. એટલે ગુજરાતીમાં આપણે જોડી કહીએ છીએ. એવી રીતે પેરને અંગ્રેજીમાં કહેવાય કપલ. શું કહીએ છીએ એને? કપલ, જોડી. આ પણ સમાનાર્થી શબ્દ આપણા પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે, પેર, કપલ. Moreover, she has to have 6 pairs of hands. 6 પેર હાથ આપ્યા છે. ઘણીવાર પરીક્ષામાં એવું પૂછાય, પેર ના પૂછાય, એવું કહે કે ભાઈ ભગવાને માતાને કેટલા હાથ આપ્યા છે, તો એક પેર બરાબર 2 સમજમાં. એટલે કેટલા થાય? 12. જો પરીક્ષામાં પેર પૂછાય, how many pairs did God give to mother? તો 6. પણ પ્રશ્ન એવો પૂછાય છે કે how many hands did God give to mother? તો 12. બંને આન્સર જુદા જુદા છે, પ્રશ્ન ઉપર આધારિત આન્સર છે. બરોબર ધ્યાનથી સમજવાનું છે. she must be able to run on any food available. બરોબર કે આપણે ધ્યાનથી જોયું તો મધર બધું જ ખાવાનું ચલાવી લે છે. નખરા કોના હોય છે? હોય છે કે નહીં? નખરા આપણા હોય છે. અને જે કંઈ ખાવાનું છે મધર ચલાવી લે. થોડું હોય તો ચાલે, આપણા ચલાવતા. એટલે ભગવાન કહે છે આ શક્તિ કોને આપી છે? ગોડે આપી છે. કોને આપી છે? મધર. વન્ડરફુલ ક્રિએશન. she must be able to run on any food available and should have 3 pairs of eyes. 3 પેર આંખો આપી છે. તો 3 pairs of eyes. આપણે યાદ રાખવાનું છે કે હાથ કેટલા પેર આવ્યા છે? 6.
આંખો કેટલા આપેલા છે, આની ડિટેલ્સ. So God gives these details to angel. ભગવાને આ ડિટેલ કોને બતાવી છે? એન્જલ. આજે આપણે આ બે ટોપિક શીખીશું.